दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। નમસ્કાર વિદ્યાર્થીઓ, અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં શ્વસનની વાત કરી હતી। એમાં શ્વસન તંત્ર આપણે આખું જોઈ ગયા હતા, ફેફસાની રચના જોઈ ગયા હતા। આજે આપણે જોવાનું છે શ્વસન કદ અને ક્ષમતા। આપણો ટોપિક છે શ્વસન કદ અને ક્ષમતા। તો શ્વસન કદ અને ક્ષમતા એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન પોતાના શરીરમાં કેટલી માત્રામાં હવા દાખલ કરે છે, કેટલી માત્રામાં હવા બહાર કાઢે છે અને કેટલી માત્રામાં હવા એના શરીરની અંદર રહે છે, એના માટે જુદા જુદા વેલ્યુ બહાર પાડવામાં આવી, જુદા જુદા માપદંડ આપવામાં આવ્યા છે। 6 થી 7 માપદંડ છે, દરેકને આપણે અહીંયા અત્યારે મુદ્દાસર લેવાનું છે। પહેલું છે ટાઇડલ વોલ્યુમ। ટાઇડલ વોલ્યુમ જેને ટીવી કહેવાય, ટાઇડલ વોલ્યુમ, ટાઇડલ નો ટી ને વોલ્યુમ નો વી। તો કે સામાન્ય શ્વસન ક્રિયા દરમિયાન માનવી શ્વાસ ને ઉચ્છ્વાસ લે, આ શ્વાસ ને ઉચ્છ્વાસમાં તે કેટલી હવા અંદર દાખલ કરી શકે એને કહેવામાં આવે ટાઇડલ વેલ્યુ। સામાન્ય શ્વસન ક્રિયા દરમિયાન, સામાન્ય શ્વસન ક્રિયા દરમિયાન શ્વાસમાં લીધેલી અથવા તો શ્વસનમાં લીધેલ હવાનું કદ। ટાઇડલ વોલ્યુમ એટલે હું? સામાન્ય શ્વસનની ક્રિયા દરમિયાન શ્વસનમાં લીધેલ હવાનું કદ, એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન, શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન, શ્વાસ લીધો ઉચ્છ્વાસ લીધો, આ દરમિયાન તેણે કેટલી હવા અંદર લીધી ને કેટલી હવા બહાર કાઢી? તો કે 500 ml, 500 ml આ ટાઇડલ વોલ્યુમ થઈ। માનવ પ્રતિ મિનિટે દરેક મિનિટે 6000 થી 8000 મિલી હવા લે અને કાઢે। આપણે કીધું હતું ને કે ભાઈ પુખ્ત વ્યક્તિ છે એ શ્વસનની ક્રિયા 1 મિનિટમાં કેટલી વાર કરે? તો કે 12 થી 16 વાર કરતો હોય। એટલે 6000 થી પુખ્ત માનવી નિરોગી, કોઈ પણ પ્રકારનો એને રોગ નથી,
એવો વ્યક્તિ માનવ પ્રતિ મિનિટ 6000 થી 8000 આટલી હવા અંદર લે ને આટલી હવા બહાર કાઢે મિલીલીટર. ઇન્સ્પાયરેટિવ રિઝર્વ વોલ્યુમ. બીજો ઇન્સ્પાયરેટિવ રિઝર્વ વોલ્યુમ. જેને આઈઆરવી કહેવાય. આ શું કે તો કે આપણે દબાણપૂર્વક લીધેલ શ્વાસ, કોઈ વ્યક્તિ ઊંડો શ્વાસ લે પછી આમ રોકી આપણે ઊંડો શ્વાસ લઈએ તો વધુમાં વધુ ને ઓછામાં ઓછી કેટલી લઈ શકે તો કે 2500 થી 3000 મિલી લઈ શકે. 2500 થી 3000 મિલી. ઇન્સ્પાયરેટિવ રિઝર્વ વોલ્યુમ એટલે શું થયું? દબાણ પૂર્વક લીધેલો શ્વાસ. દબાણ પૂર્વક લીધેલો શ્વાસ. સામાન્ય પરિસ્થિતિમાં આપણે નોર્મલ શ્વાસ લઈ તો કેટલો લઈ? 500 નોર્મલ. દાખલા તરીકે આપણે વાંચતા હોય, જમતા હોય, આવી ક્રિયાએ આપણે 500 જ લેતા હોય. દોડતા હોય ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, અથવા તો તમે એમનેમ બેઠા બેઠા તો 2500 કોઈ વ્યક્તિ લઈ શકે ને મેક્સિમમ કેટલી લઈ શકે? 3000. એટલે 2500 ની 3000 વચ્ચે આવે. ત્રીજું આવે છોકરો એક્સપાયરેટિવ રિઝર્વ વોલ્યુમ. એક્સપાયરેટિવ એક્સપાયરેટિવ રિઝર્વ વોલ્યુમ જેને ઈઆરવી કહેવાય. આ દબાણપૂર્વક ઉચ્છ્વાસ બહાર કાઢે. હવે દબાણપૂર્વક તમે શ્વાસ લીધો તો આમ થાહે ને, દબાણથી કાઢશો. દબાણપૂર્વક ઉચ્છ્વાસ બહાર કાઢ્યો એટલે એને શું કીધું? એક્સપાયરેટિવ રિઝર્વ વોલ્યુમ કહેવામાં આવે. ની કેટલી હોય તો કે 1000 થી 1100. દબાણપૂર્વક હવાનું કદ કેટલું? 1000 થી 1100. તો જો પહેલા જોઈ ફરીથી ટાઇડલ વોલ્યુમ. ખાસ અહીંયા ધ્યાન દેજો. ટાઇડલ વોલ્યુમ સામાન્ય શ્વસનની ક્રિયામાં લીધેલો શ્વાસ 500. સામાન્ય ક્રિયામાં બહાર કાઢેલો શ્વાસ તોય 500. ઇન્સ્પાયરેટિવ રિઝર્વ વોલ્યુમ દબાણપૂર્વક લીધેલો શ્વાસ તો કોઈ વ્યક્તિ 2500 મિલી લઈ શકે ને કોઈ 3000 ની વચ્ચે. હવે લીધો તો બારે કાઢવો પડશે. તો એક્સપાયરેટિવ રિઝર્વ વોલ્યુમ દબાણપૂર્વક ઉચ્છ્વાસથી બહાર કાઢેલ હવાનું કદ તો 1000 થી 1100. રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે શું તો કે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલ હવાનું કદ. દબાણથી તમે હવા બહાર કાઢો છો છતાંય ફેફસામાં રહી જાય છે તો એને કહેવાય રેસિડ્યુઅલ વોલ્યુમ. રેસિડ્યુઅલ રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે આરવી. તેને કઈ રીતના બોલાય તો કે દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ
ફેફસામાં વધેલ હવાનું કદ દબાણ પૂર્વક ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલ હવાનું કદ એ કેટલું હોય છોકરાઓ? તો એ 1000 થી 1200 મિલી હોય. કેટલું? 1000 થી 1200 મિલી. અત્યારે આપણે 4 વાત કરી, આ 4 જ અગત્યના છે. એના પછીના જે કઈ વોલ્યુમ છે એ બધા છે આ લોકોનો આડાહવડો ટોટલ થતો જાય. રેડી? ફરીથી ટાઇડલ વોલ્યુમ, સામાન્ય શ્વાસ લ્યો, સામાન્ય ઉચ્છ્વાસ કરો તો 500 ml હોય. ઇન્સ્પાયરેટિવ રિઝર્વ વોલ્યુમ, દબાણથી શ્વાસ લ્યો તો 2500 થી 3000 ની વચ્ચે કોઈ પણ વ્યક્તિ આવી જાય. એક્સપાયરેટિવ રિઝર્વ વોલ્યુમ એટલે દબાણપૂર્વક ઉચ્છ્વાસને તમે બહાર કાઢો તો ઈ કેટલું આવે? 1000 થી 1100 આવે. હવે રેસિડ્યુઅલ વોલ્યુમ, દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યા પછી ફેફસામાં હવાનું કદ કેટલું હોય? તો ઈ કેટલું આવે? 1000 થી 1200. હવે આના પછીના જે કોઈ છે ઈ બધામાં આ લોકોનો આડાવડો ટોટલ થાય. આના પછી સીધું આવે ઇન્સ્પાયરેટિવ કેપેસિટી. સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલું હવાનું કદ. એક ઇન્સ્પાયરેટિવ કેપેસિટી. ઇન્સ્પાયરેટિવ કેપેસિટી જેને કહેવામાં આવે આઈસી. અને કઈ રીતના કહેવાય? સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કદ. સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કદ. સામાન્ય ઉચ્છ્વાસ કર્યો પછી જે હવા દાખલ કરવામાં આવી તે જેની અંદર ટીવી અને આઈઆરવી નો શું થાય? સરવાળો. એટલે આઈસી બરાબર ટીવી વત્તા આઈઆરવી. આનું મૂલ્ય જો ટીવી એટલે કેટલા? તો કે 500 ને 2500 થી 3000. 2500 થી 3000. જો હું આમ સીધું લખું છું એટલે સમજો, આ ટીવી કોની? 500. આઈઆરવી કેટલા? 2500 થી 3000. અહીંથી નથી લીધા, ક્યાંય મેં બીજેથી નથી લીધા. આ 500 આમાં 2500 માં નાખો તો કેટલા થાય? 3000. ને 3000 માં 2500 નાખો તો 3500 મિલી. આ આંકડો આવે. આ બાદબાકી નથી, થી છે બેયની વચ્ચેનો ગેપ. એટલે 500 2500 માં એટલે 3000 અને 500 3000 માં એટલે 3500. તો ઇન્સ્પાયરેટિવ કેપેસિટીની વેલ્યુ કેટલી થઈ? 3000 થી 3500. ક્લિયર? આવી રીતના બધું થાય. એક્સપાયરેટિવ કેપેસિટી. એક્સપાયરેટિવ કેપેસિટી ને ઈસી તરીકે ઓળખવામાં આવે. ઈસી એટલે શું? સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી હવાનું કદ. સામાન્ય શ્વાસ દ્વારા વ્યક્તિ
સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા, સામાન્ય શ્વાસ બાદ દ્વારાની બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતું હવાનું કદ. તો છોકરાઓ ઈસી માં પણ સરવાળો થાય. ઈસી ની અંદર કોનો કોનો સરવાળો થાય? તો ટીવી ને ઈઆરવી, ટીવી પ્લસ ઈઆરવી. ઈઆરવી એટલે દબાણપૂર્વક ઉચ્છ્વાસથી બહાર કાઢેલ હવાનું કદ. એટલે સામાન્ય શ્વાસ દ્વારા કાઢી હવા અને દબાણપૂર્વક કાઢેલી હવા બેયનો અહીંયા શું થાય? સરવાળો. તો 500 વત્તા 1000 થી 1100, 1000 થી 1100. તો 1000 માં 500 નાખો તો 1500 થી 1100 ને 500 1600 મિલી આવે. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી જેને ઓળખવામાં આવે એફઆરસી. આ શું છે? તો કે સામાન્ય શ્વાસ દ્વારા ફેફસામાં રહેલ હવાનું કદ. સામાન્ય શ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ. એમાં પણ સરવાળો થાય છોકરાઓ. એફઆરસી બરાબર કોનો કોનો? ઈઆરવી વત્તા આરવી, ઈઆરવી વત્તા આરવી. જોવો અહીંયા ઈઆરવી એટલે શું હતું? દબાણપૂર્વક ઉચ્છ્વાસથી બહાર કાઢેલ હવાનું કદ અને દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ. એટલે આ બેયનો સરવાળો થાય. એટલે આમ થાય 1000 થી 1100 વત્તા 1000 થી 1200. એટલે 1000 ને 1000 2000, 2000 થી 2300 મિલી. આ આંકડો આવીને ઉભો રહે. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી સામાન્ય શ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ. એટલે ઈઆરવી અને આરવી નો સરવાળો. એના પછી છે વાઇટલ કેપેસિટી. જેને વાઇટલ કેપેસિટી એટલે વીસી. વીસી શું કહે? તો કે વીસી એમ કહે કે દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં હવાનું મહત્તમ કદ. દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં હવાનું મહત્તમ કદ. જેની અંદર છોકરાઓ સરવાળો થાય ટીવી, ઈઆરવી અને આઈઆરવી. એટલે વીસી બરાબર ટીવી આઈઆરવી વત્તા ઈઆરવી. તો જો અને આમાં હું લખી શકું વીસી બરાબર
ટીવી વત્તા આઈઆરવી, આ તો ટીવી વત્તા આઈઆરવી છે એટલે આઈસી લખી શકું વત્તા ઈઆરવી. આ એમસીક્યુ માં નીટમાં આવું આવે, બરાબર, આડાહવડું તમને પૂછે. હવે આઈસી ને ઈઆરવી નો તમારે સરવાળો કરવાનો રીએ તો એનો સરવાળો અહીંયા રહ્યો, જો ટીવી અને આઈઆરવી નો સરવાળો એટલે આઈસી નો સરવાળો આ રહ્યો 3000 થી 3500. આની કિંમત આપણે અહીં મૂકી 3000 થી 3500 અને ઈઆરવી, તો ઈઆરવી અહીંયા છે, જો ઈઆરવી એની કિંમત મૂકો તમે તો 1000 થી 1100, તો 4000 થાય, 3 ને 1 થી 3500 માં 1100 નાખો એટલે 4600 મિલી. છેલ્લી એક વેલ્યુ રહી છોકરાઓ, ટોટલ લંગ કેપેસિટી. ટોટલ લંગ કેપેસિટી એટલે ફેફસાની કુલ ક્ષમતા. ફેફસાની કુલ ક્ષમતા જેને બધાયનો સરવાળો થાય, દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવિષ્ટ હવાનું કુલ કદ. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં કુલ હવાનું કદ, જેની અંદર બધાયનો સરવાળો થાય. એટલે કઈ રીતના, તો કે ટીવી, આઈઆરવી, ઈઆરવી અને આરવી એટલે આ ચારે ચાર નો સરવાળો, બધાયનો સરવાળો. તો ટીવી વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી વત્તા આરવી. હવે આ બધાયને ટૂંકું કરી નખાય, બધાયની કિંમત મૂકો તો બહુ મોટું થાય. જો ટીવી ને આઈઆરવી આર્યા તો એને આઈસી કહેવાય. ઈઆરવી અને આરવી, ઈઆરવી ને આરવી તો એને શું કહેવાય? એફઆરસી. એક રીત આ. બીજી રીત તમને કહું તો અહીંયા જુઓ, ટીવી આઈઆરવી ઈઆરવી એટલે વીસી થાય. આ એક રીત. અહીંયા સરવાળો કરી શકો તમે અલગ. બીજી રીતે ટીવી આઈઆરવી ઈઆરવી એટલે વીસી વત્તા હવે એમાં એક જ ઉમેરવાનું, હું આરવી. બે જવાબ હરખા જ થાય. આ આઈસી અને એફઆરસી. તો આઈસી એટલે કેટલું થયું હતું? 3000 થી 3500. 3000 થી 3500 થી. અને એફઆરસી, એફઆરસી એટલે આ રહ્યો, એ કેટલું આવ્યું હતું? 2000 થી 2300. તન્ને 2 5 8 58 મિલી થાય ને? અહીંયા ઈ જ આવે વીસી. વીસી ક્યાં ગયો? આ રહ્યો. કેટલો હે? 4 થી 46. એમાં આરવી ઉમેરવાનો, આ રહ્યો 1000 થી 1200. સરવાળો કરો 5 થી 58 મિલી. રેડી? એટલે આને બે રીતના ટોટલ લંગ કેપેસિટી બે રીતે માપી શકાય, ત્રણ રીતે. આમ તો બધાયની સ્વતંત્ર કિંમત મૂકો, ટીવી, આઈઆરવી, ઈઆરવી, આરવી,
તોય જવાબ આ જ આવશે. આ બેની વેલ્યુ અહીં મૂકી દો તોય આવશે. વીસી અહીં તમારી નજર સામે છે. ટીવી, આઈઆરવી, ઈઆરવી ની વેલ્યુ વીસી અને આરવી ની માંથી લીધી. તો હું અત્યારે સાઈડમાં વહી જાવ. આખું બોર્ડ છે એ અત્યારે ચોખ્ખું તમારી સામે કમ્પ્લીટ છે. પોસ્ટપાડી આપણી બુકમાં ફેરબુકમાં લખવાનું છે. ટેક્સ્ટની અંદર આપણને ઈ લોકોએ ખાલી સૂત્ર દીધા છે, બરાબર, કિંમત મૂકીને આંકડા આપ્યા નથી. તમારે નીટની અંદર, ગુજકેટની અંદર કે ગુજરાત બોર્ડની અંદર MCQ માં કદાચ આ રીતના પૂછાઈ શકે આંકડાકીય રીતે, તો ન્યા તમારે સરવાળો કરવાનો રહે, તો ત્યારે પ્રોબ્લેમ ન થાય. એટલે અત્યારે અહીંયા આપણે ફૂલ્લી આખો પ્રશ્ન સૈદ્ધાંતિક રીતે મેં તમને દીધેલો છે, જે તમારે તમારી ફેરબુકમાં નોટ ડાઉન કરવાનો રહેશે. રેડી? હવે આપણે આગળ વધીએ. વાયુઓની આપલેની ક્રિયા. એ પહેલા હું આ કાઢી નાખું છું. હજી એકવાર સાઈડમાં આવી જાઉં છું. વ્યવસ્થિત પોઝ લઈ લેજો અને બુકમાં ઉતારી લેજો, જેથી કરીને તમને નીટ વખતે પ્રોબ્લેમ થાય નહીં. હવે છોકરાઓ આવે વાત વાયુઓની આપલે. વાયુની આપલેમાં વાયુ કોષ્ઠ વાયુ વિનિમય માટેનું પ્રાથમિક સ્થાન છે. એ તો બધાને ખબર જ છે આપણને. વાયુ વિનિમય માટે વાયુ કોષ્ઠ પ્રાથમિક સ્થાન છે. વાયુ વિનિમય રુધિર અને પેશીઓની વચ્ચે થાય, કારણ કે વાયુ કોષ્ઠમાંથી વાયુ જઈ રુધિરમાં જાય, એટલે રુધિર અને રુધિરમાંથી પેશીમાં. પેલા આપણે શ્વાસ લીધો, ફેફસામાં ગયો, ફેફસામાં શ્વસન વાહિનીના વૃક્ષમાંથી છેલ્લે વાયુકોષ્ઠમાં ગયો, એટલે વાયુકોષ્ઠ છે એ પ્રાથમિક સ્થાન થયું. વાયુકોષ્ઠની ફરતે રુધિર કેશિકાનું જાળું છે. વાયુકોષ્ઠમાં રહેલો વાયુ છે એ રુધિર કેશિકામાં ગયો, રુધિર કેશિકામાંથી રુધિરમાં પડ્યો, રુધિર આખા શરીરમાં ભ્રમણ પામે, એટલે આખા શરીરના દરેકે દરેક પેશી સુધી હું પહોંચી ગયો, વાયુ પહોંચી ગયો. આમ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય દબાણ, સાંદ્રતા, ઢોળાંશ આધારિત સરળ પ્રસરણની ક્રિયા દ્વારા થાય, જેથી O2 અને CO2 નું વિનિમય એટલે રુધિરમાં ઓક્સિજનને દાખલ કરવો અને રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડને લેવો, એટલે આદાન પ્રદાનની ક્રિયા, જેને વિનિમય કહેવાય.
વિનિમય દબાણ સાંદ્રતા ઢોળાંશ નું વિનિમય દબાણ સાંદ્રતા ઢોળાંશ આધારિત સરળ પ્રસરણથી થાય. પ્રસરણની ક્રિયા એટલે વધુ સાંદ્રતાથી ઓછી બાજુ વહન પામે. વાયુના દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ અસર કરે. સ્તરની જાડાઈ કેટલી છે? વધુ જાડાઈ છે તો વહન ધીમું થાય, ઓછી જાડાઈ છે તો વહન ઝડપથી થાય. એટલે વહન દ્રાવ્યતાની સાથે સાથે વહન દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ મહત્વની હોય છે. જાડાઈ ઉપર આધાર રાખે. જાડાઈ વધુ હોય તો વહન ધીમું થાય, જાડાઈ ઓછી હોય તો વહન ઝડપથી થાય. વાયુઓના મિશ્રણમાં કોઈ વિશિષ્ટ વાયુની દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ કહેવાય. વાયુઓના મિશ્રણમાં કોઈ વિશિષ્ટ જો એની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારના વાયુનું દબાણમાં ભાગીદારી હોય તો તે આંશિક દબાણ કહેવામાં આવે. વાયુઓના મિશ્રણમાં કોઈ વિશિષ્ટ વાયુની દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ. એને આંશિક દબાણ કહેવામાં આવે. તો કે O2 અને PO2, ઓક્સિજનને PO2 થી દર્શાવાય એટલે ઓક્સિજન જેને આપણે O2 કહીએ ને PO2 થી દર્શાવાય. કાર્બન ડાયોક્સાઇડ ને જેને આપણે CO2 કહીએ એને PCO2 થી દર્શાવાય. આના માટેનું છોકરાઓ એક ટેબલ છે જે આપણે અહીંયા લઈ લઈએ કે શ્વસન વાયુ, પછી વાતાવરણમાં વાયુ O2 યુક્ત, O2 વિહીન, વાતાવરણમાં રહેલો વાયુ. પછી કહેવામાં આવે વાયુ કોષ્ઠમાં રહેલો વાયુ. વાયુ કોષ્ઠમાં બે પ્રકારના વાયુ હોય ને, રુધિરની અંદર ઓક્સિજન વિહીન અને રુધિરમાં ઓક્સિજન યુક્ત. રુધિરમાં O2 વિહીન, રુધિરમાં O2 યુક્ત. છેલ્લે તો ક્યાં જાય તો કે પેશીમાં. વાયુ આપણી પાસે શ્વસનમાં બે જ છે. એક ઓક્સિજન છે એટલે O2 અને બીજો
CO2. તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું 159, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કેટલો હોય 0.3. અહીં સાંદ્રતા થઈ ગઈ. ઓક્સિજનનો જથ્થો વધુ છે ને કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો ઓછો છે, તો વધુથી ક્યાં આવશે? ઓછા બાજુ આવશે. વાયુ કોષ્ઠ, એની અંદર ઓક્સિજન 104 હોય ને તે સમયે કાર્બન ડાયોક્સાઇડ કેટલો હોય? 40 હોય. ઓક્સિજન 104 હોય ને કાર્બન ડાયોક્સાઇડ 40 હોય, આપણે શ્વાસમાં લીધેલો ઓક્સિજન છે એ વાયુ કોષ્ઠમાં જઈ શકે, કારણ કે ન્યાયનો જથ્થો કેવો થઈ ગયો? વધતો ગયો. એટલે અત્યારે આ માત્રા થઈ. રુધિરમાં ઓક્સિજન વિહીન, હવે રુધિરમાં ઓક્સિજનની માત્રા ઓછી છે, કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધુ છે, તો કાર્બન ડાયોક્સાઇડ વધુથી ક્યાં જાય? ઓછા બાજુ જાય. એટલે એ કઈ બાજુ જાય? તો કે રુધિરમાંથી વાયુ કોષ્ઠમાં. અહીંયા વાયુ કોષ્ઠમાંથી ક્યાં આવશે? રુધિરમાં, કારણ કે વાયુ કોષ્ઠમાં કેટલો છે? 104. આગળ રુધિરમાં ઓક્સિજન યુક્ત, તો કે રુધિરમાં 95% ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ 40 છે, તો ઓક્સિજન ક્યાં જાય? વધુથી ઓછા બાજુ, એટલે પેશી બાજુ ગતિ કરશે. ત્યારે પેશી ઓક્સિજન વાપરતી જાય, કાર્બન ડાયોક્સાઇડ વધારતી જાય, ઉત્પન્ન કરતી જાય, તો કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા શું થાય? વધશે. ક્યાં? પેશીમાં. અને ઓક્સિજનની માત્રા શું થાય? ઘટશે. રુધિરથી પેશીઓમાં સાંદ્રતા ધરાવે. રુધિર પેશીઓમાં હવે એની સાંદ્રતા શું થાય? વધતી જાય. કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઓક્સિજન કરતા 20 થી 25 ગણી શું હોય? વધારે. CO2 ની દ્રાવ્યતા O2 કરતા 20 થી 25 વધુ હોય. એ ઝડપથી દ્રાવ્ય થાય. પ્રસરણ સપાટી ઋણ સ્તર ધરાવતી હોય. એ ઋણ સ્તર ધરાવે, જેથી કરીને વાયુ કોષ્ઠ જ આવે ને, પ્રસરણ સપાટી એટલે વાયુ કોષ્ઠ, એ ઋણ હોય. વાયુ કોષ્ઠનું પાતળું સ્તર લાદીસમ અધિચ્છદીય વાયુ કોષ્ઠની કેશિકાઓનું બનેલું હોય. વાયુ કોષ્ઠનું પાતળું સ્તર લાદીસમ અધિચ્છદીય પેશીનું બનેલું હોય. અધિચ્છદીય વાયુ કોષ્ઠની કેશિકાઓનું અંતઃચ્છદ તેની વચ્ચેનું આધાર દ્રવ્ય પૂરું પાડે. એટલે લાદીસમ અધિચ્છદીય પેશીની વચ્ચે જે પાતળું એવું સ્તર છે એ એને આધાર દ્રવ્ય પૂરું પાડતું હોય. 1 મિલીમીટર કરતા એની જાડાઈ ઓછી હોય. 1 મિલીમીટર કરતા તેની જાડાઈ ઓછી હોય, તો જ વહન પામે ને. આપણી ટેક્સમાં પાછળના ભાગમાં હે ને કોષ્ટક આપ્યું છે, ચાર્ટ જેવું દીધું છે, એમાં જોશો એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે કે ભાઈ રુધિર કઈ બાજુથી કઈ બાજુ વહે. એટલે વધુ સાંદ્રતાથી ઓછી બાજુ જાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે ડાબી બાજુ શુદ્ધ રુધિર હોય ને જમણી બાજુ અશુદ્ધ હોય, તો એનો મતલબ એમ થયો કે ડાબી બાજુ જે રુધિર આવેલું છે એ રુધિરની સાંદ્રતા ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ કરતા કેવી હોય? વધારે. એટલે એ રુધિરમાં ઓક્સિજનની સાંદ્રતા વધુ હોય ને કાર્બન ડાયોક્સાઇડની કેવી હોય? ઓછી હોય. પેશીમાંથી જ્યારે રુધિર છે એ ફેફસામાં જાય શુદ્ધિકરણ કરવામાં, ત્યારે એ રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારે હોય અને ઓક્સિજનની કેવી હોય? ઓછી હોય. તો જ આ સાયકલ ચાલે ને. એ પાછળ ચાર્ટમાં જોજો એટલે સરળ છે, અત્યારે આપણે એ લેતા નથી. એ જોવો એટલે સમજાઈ જાય કે ભાઈ વાયુ કોષ્ઠ છે એમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા કેટલી છે? તો કે એમાં 40 છે ને ઓક્સિજનની કેટલી છે? તો કે 144. વાયુ કોષમાં ઓક્સિજન 144 mm હોય
તો એ ત્યાં વધુ જથ્થો ધરાવે તો ત્યાંથી ક્યાં જાય? રુધિરમાં જ ડાબી બાજુ થઈ કર્ણક ક્ષેપકમાં થઈને ક્યાં જાય? શરીરમાં. હવે જ્યારે શરીરમાં રુધિર ડાબી બાજુ વહેતું હોય ત્યારે એ રુધિરમાં ઓક્સિજનની માત્રા કેટલી હોય? 95%. અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય? 40%. ઓક્સિજનની માત્રા 95% છે ને કાર્બન ડાયોક્સાઇડની માત્રા ખાલી 40% છે, તો રુધિર સ્વાભાવિક છે કે કેવું હોય છે? ઓક્સિજન યુક્ત જ હોય ને. પેશીમાંથી જ્યારે રુધિર પાછું હૃદયમાં આવતું હોય ત્યારે ત્યાં ઊંધું થઈ જાય, ત્યાં કાર્બન ડાયોક્સાઇડ 45% થઈ જાય અને ઓક્સિજન કેટલો થઈ જાય? 40%. તો વધુ જથ્થો કોનો થયો? કાર્બન ડાયોક્સાઇડનો 45%. એ ચાર્ટમાં જોશો એટલે આઈડિયા આવી જાય ને અત્યારે જ જોઈ લેજો એટલે સીધું સમજાઈ જાય. એટલે ખોટો હું અહીંયા ચાર્ટ દોરતો નથી, સીધું જ છે. જેની સાંદ્રતા વધારે એનું વહન વધુ. એટલે ડાબી બાજુ ઓક્સિજનની સાંદ્રતા વધારે હોય. કેટલી? તો કે 95. ને કાર્બન ડાયોક્સાઇડ કેટલી હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડ 40. વાયુ કોષમાં ઓક્સિજન કેટલો હોય? તો કે 144. ને કાર્બન ડાયોક્સાઇડ કેટલો હોય? તો કે ખાલી 40. તો વાયુ કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જાય? શરીરમાં જ જાય. સાંદ્રતાને આધારે આપણે કીધું, સાંદ્રતાના ઉપર આધાર રાખે. રેડી? તો આજે આપણે આ બે થિયરી લીધી છોકરાઓ, શ્વસન કદ ક્ષમતા અને વાયુઓની આપ લે. આ બંને થિયરી હોમવર્કમાં તમારે 2 વાર લખવાની છે. આવતા લેક્ચરમાં આપણે આગળ જાશું. અહીંયા અટક.